મંડપમાં કન્યા પધરાવો, સાવધાન. જોજો હાલો ગૌર મહારાજના શબ્દ પડે કન્યા પધરાવો. ગૌર મહારાજના શબ્દ પડે છે કન્યા પધરાવો, સાવધાન. કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય, પોતે જ્યાં ગણેશ સ્થાપનની બાજુમાં જ્યાં પોતાના ભગવતી પોતાના 9 લાખ બળિયાળી, જ્યાં પોતાના બાપને કુળદેવીના થાપણ કર્યા છે, ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય, ભગવતીની હામું આજીજીની વિનંતી કરે છે કે હે માં, હે ભગવતી, મારી જોજો અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે, પણ અહીંથી ચોરી મંડપની અંદર જાઉં છું, કદાચ ઉતાવળમાં ઉતાવળમાં અમારા ભરથારનું મુખ જોવા માટે, અમારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ અને અરખમાં માડી જાવ ઉતાવળા પગે કદાચ એકાદ ડગલો અમારાથી અવળું ભરાઈ જશે, તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે. અને ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય, ભગવતીની હામું આજીજીને વિનંતી કરે છે કે હાય માં, હાય ભગવતી, જોજો મારી ચોરી મંડપની અંદર જાઉં છું પણ એનું ધ્યાન તમે રાખજો. આવી રીતે સગુણા બેન પોતાના બાપની કુળદેવીની હામું આજીજીની વિનંતી કરે. કહેવાય છે મંડપમાંથી ગૌર મહારાજના શબ્દ પડે છે કન્યા પધરાવો, સાવધાન. બનતા તો એ ગૌર મહારાજના શબ્દ એ સગુણા બેનના કાન સુધી પડ્યા છે સાહેબ. અને તેથી કહેવાય કે કોઈ દીકરી હોય કોઈ બેન હોય, એક લાંબેરો એવો ઘૂંઘટ તાણીને ધીમા 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 ડગલા ભરી ચોરી મંડપની અંદર આવવું છે સાહેબ. પણ તેથી સગુણા બેન કહેવાય છે કે છોડે શણગાર સજી, એક લાંબેરો એવો ઘૂંઘટ તાણી અને દીકરી તેથી ગૌર મહારાજના શબ્દને માન આપી અને તેથી ચોરી મંડપની માલપા કોઈ દીકરી ડગલા માંડે છે. હું એ પ્રસંગ બન્યો હોય છે કાંઈ પવિત્ર હાથમાં હોય તો એ પ્રસંગ આપણેથી જોવાય નકર જોવાય નહીં. બસ અત્યારે ભગવાને મને તમને બધાને નિમિત્ત બનાવ્યા અને આ સમયની માલપા ખાલી માણી લેવાય. દુનિયાની માલપા કદાચ ખોટ કાઢવા જાવ તો અત્યારે કદાચ એમ કહેવાય કે મહાપુરુષ બેઠો ને એનામાં ખોટ નીકળે. કોઈનો અવગુણ કોઈ દિવસ ન જોશો, એનામાં શું છે, એનામાં કયો ગુણ પડ્યો છે, ખાલી ગુણ લેવાની તૈયારી રાખો ને તો આપોઆપી માણસ તમારા જીવનમાં ઉતરી જાય છે. બાકી અવગુણ ગોતવા વાળા તો કેટલાય પડ્યા છે. દુનિયાની માલપા તમારી હારે જેને આખું જીવન ચરિત્ર ગાડ્યું હોય પછી ક્યારેક માણસ કદાચ કાંઈક ભૂલ થઈ જાય, તેથી માણસ એની ઉપર ચોકડી મારી દે કે હવે આજથી મારે એને નહીં જામે. પણ અત્યાર સુધીમાં ભલા માણસ તારા 99 કામ એને સારા કર્યા,
માણસ છે, કાળા માથાનો માનવી છે, કદાચ એનાથી ભૂલ થઈ જાય બસ ક્ષમા કરતા શીખી જાઓ. દુનિયાની માલપા ક્યાંય જો વિપટ પડે, તકલીફ પડે ને તેથી તો આ ધર્મને કોઈ માને નહીં કરો. અને તેથી સગુણા બેન એ ગોર મહારાજના શબ્દને માન આપી અને દીકરી ધીમા 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 ડગલા માંડે સાહેબ. તેથી સગુણા બેન કઈ માર્યાની માલપા આવ્યા છે, તેથી મંગળ ગીતની 2 કડી ગંગાળી છે. હવે કડીની માલપા આપણે રજૂ કરવું છે ત્યારે નવરંગ ચુંદડી પગમાં એ બેન ને ઝાંઝર નો ઝણકાર, એ બેન ને પાયલ નો રણકાર, એ માંડવા માયા એ મલપતા મલપતા ઉડી નવરંગ સુંદડી પગમાં પગમાં સાગર નો જણકાર, પગમાં પાયલ નો જણકાર, માનવામાં આવો મલપતા મલપતા. મારા બેની સુંદરી ઓઢી રંગા મોગની, એ મારા બેની સુંદરી ઓઢી રંગા મોગની, કે સુંદરી ઓઢી છે સુવાલાની, ઓય બેની ને પાને કરમન જાય, બેની ને પાને કરમન જાય, મંડવા માયા મલા મલા યરે ઓઢી નવરંગ ચુંદડી પગમાં, નીલે ઝાંઝર નો ઝણકાર, નીલે પાયલ નો રણકાર, માંડવા માયા મલપતા મલપતા. ઉડી નવરંગ સુંદડી પગમાં પગમાં સાગર નો જણકાર, પગમાં પાયલ નો જણકાર, માનવામાં આવો મલપતા મલપતા. યરી ઊંચા ઊંચા પગલામાં ગર્ભ બનવાય, તારે નીકળો તો દેની ઠંડા પવન લાય. સાયુજા બંગલામાં
ને તો યો ઢૂરે પામે દર્શનદીર શ્યામનું રે ઊંચા ઊંચા રે રાજા ગઢરે ચણાવજો ગઢથી ઊંચા રે ગઢના કાંગરા રે ઊંચા ઊંચા રે રાજા ગઢરે ચણાવજો. ગઢથી ઊંચા રે ગઢના કાંગરા રે. ગઢરે ચડીને મારા તેની વાએ જોયું ગઢરે ચડીને મારા તેની વાએ જોયું ગઢરે મારી પેલી વાએ જોયો. કેટલે આવે રે વરરાજિયા રે એટલે ગયા રે વરરાજો. વરને જોગનિયા ખાસ ગુણા દે દાદાએ હોસીને બોલાવ્યા એક વરરે જોબનિયામાં એકાશ ગુણાને દાદાએ હસીને બોલાવ્યા. મને દેખી આના દરડાનું ભાણા કે મને આખો માયા સુયાવ્યા તમે કાળો દેવાના જોશો દાદાજી કાળો દે કુટુંબ જાવશે કાળો તે વરમાં જોશો દાદાજી. કાળો તે કુટુંબ લજાશે. તમે કાળો દેવાના જોશો દાદાજી કાળા દેવી કગલું લાગશે તમે ઊંચો દેવાના જોશો દાદાજી તમે ઊંચો દેવાના જોશો દાદાજી ઊંચો દેવી દેવા માંગશે નીચો તે મિત્રને વાવાશે. તમે નીચો દેવાના જોશો દાદાજી નીચો દેવી કઢે આવશે ઓલ્યો કેડે પાપડિયો ને મુખે શામડિયો જે મારી સૈયા રે વખાણ્યો રે એને પાટણિયોને મુખે સાંભળ્યો. એ મારી સૈયા રે વખાણ્યો. તમે એવો તહેવાર એક જોજો દાદાજી જે મારી સૈયા રે વખાણ્યો રે દાદા જે મારી સૈયા રે વખાણ્યો દાદા જે મારી સૈયા રે મદદ કરીને ભૂતા સરસ
ગરમી જ એટલી છે પછી ઘરનું શું, પણ તમને બધાને બહાર આવે એટલે ઘણું. આવો આવો લે. કેમ છે, મજામાં મુકેશભાઈ? અરે મજાક થયું ને, એમાં અમારો ખાસ જૂનો ડાયરો બોલવા માટે અહીંથી વ્યાજ આવતો એમ કહેવાય કે આપણા ભાવનગર શહેરની માલપન, ભાવનગર જિલ્લાનું ગામ એટલે કે જૂના રતનપર. એ જૂના રતનપરથી અમારે એમ કહેવાય કે માં ભગવતી ભેળિયા વાળી 9 લાખ લોબડિયાળી એમ કહેવાય કે મારા અરણેજના પાદરવાડી કહેવા જાવ તોય બોલાય. અને કદાચ અરણેજ કદાચ અહીંથી જાવ તો કદાચ આધું રહી જાય, પણ ત્યાં મોટી ભવાનીના દર્શન કરવા જાવ ને ભલામણા કદાચ અહીંયા રતનપરની મારી દર્શન કરો. અને જો દુઃખના ભાંગીને ભૂકા ન કરે ને તો જૂના રતનપરમાં બેઠેલી મારી બોટું વાઢાડી ન કહેવાય મને. ત્યાંથી અમારે જૂના રતનપરથી અમારો ખાસ દોસ્ત બધા પરમ મિત્રો અહીંયા પધાર્યા. એ અમારે મુકેશભાઈની બધા એ મારી બોટું વાઢાડેના નામ ઉપર, ભગવતીના નામ ઉપર 1101 રૂપિયા અહીંયા ભેટ આપે. એક વખત જોરદાર તાળીઓ નાખીને દાટકીને મને વધાવ્યા. અને એમાં શરૂઆત કરી દો એટલે પછી વાંધો નહીં, પછી ક્યાંય બોલવું નહીં જાજુ. અને એમાં આજ બોલવાની સૂટ આપી પાછી. મન કે લાલભાઈ કોઈ જાતની અમારે માનતા નથી. પેલા એક તમને શોખ કે માનતાનું હોય તો તમને મજા આવે, કદાચ તમને મોજ આવે તો અમારે પૂરું કરવાનું થાય. પણ આજ સ્પેશિયલ કે રામદેવ પીર મહારાજના આખ્યાનની મારી પર તમારો આનંદ લેવા માટે, તમારી મોજ લેવા માટે અને હારવાર અમારા આંગણાની મારી પર અમારું જે આજ કાર્ય હતું ને એને ઉજળું કરવા માટે ભગવાન રામદેવ પીર મહારાજના મારી દરવાવાળી રાંદલના થાપણ કરાવ્યા. આજે કે સ્પેશિયલ તમને સાંભળવા, હવે ભાઈ મને સાંભળવા વાળા થઈ કરતા અમે દુનિયાને સાંભળવા જાય, પણ ગર્વ છે સાહેબ. પહેલા તો મારો સમાજ છો એટલે હું ગર્વ લઉં. અને આ સ્ટેજ ઉપર આવ્યા પછી રવિભાઈ કોઈ દિવસ મેં મારો સમાજ માનીને કોઈ દિવસ આવ્યો જ નથી. 18 વર્ણ અને આ ક્ષેત્રની માલપા એમ કહેવાય એક સાથે રાખીને અમારા કલાકાર મિત્રો ચાલે ને ત્યારે જ એનું હાલે, નકર હાલે નહીં. પણ બારૈયા પરિવારના આંગણે આજ ભગવાન રામદેવ પીર મહારાજના જ્યાં પાઠ મંડાણા, વિશેષ કાંઈ વાતો નહીં કરીએ. વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું, પછી એડા એડા માનવીની એડી એડી વાતળિયું. ધરાવીને ધાનનો નીપજીને કોળવીને માળું હોય, પછી જેસલ જખરા નીકળે જેની માં ઓથલ પદમણી હોય. ઘણાય સાંભળવાનો શોખ રાખે, ઘણું સાંભળવાનો શોખ હોય બધાને અલગ 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 અલગ. અને એમાં આ માથે પરબ આયા એટલે ઘણાને ઘણો વિચાર આવતો હોય કે આવું કાર્ય રાખ્યું તો કદાચ ડબલ થઈ જાય. પણ ધન્યવાદ છે તમારા બારૈયા પરિવારને, તમારા આખા પરિવારને સાહેબ, કે તમને આ વિચાર આવો સાંભળવાનો આવ્યો એ બદલ હું તમારો આભાર માનું છું, તમને ધન્યવાદ આપું છું. આવો લધુબા, આવો મારા બાપલિયા. ગામ અમારે પશે ગામથી શ્રી પશેગામ રામદેવ પીર મિત્ર મંડળને જેનું સંચાલક કરે, જેના પ્રમુખ શ્રી અમારે લધુભા ગોહિલ, એ અહીંયા પધારે મારો બાપ, ધન્યવાદ. આ બાજુ અમારે મનસા મામાની પણ બધા પધારે. તમારું હૃદયપૂર્વક અમારું આ રામદેવ પીર મિત્ર મંડળ પિથલપુર વતી બધાનું અહીંયા હાર્દિક અને હાર્દિક આમંત્રણ છે. કોઈ પણ પછી મહેમાન મિત્રો પધાર્યા હોય, સગા સંબંધીઓ પધાર્યા હોય, કોઈ મંડળવાળાને આમંત્રણને માન દઈને મહેમાન મિત્રો આવ્યા હોય, કોઈ અમારા સંગીત પરિવારના આમંત્રણને માન દઈને મહેમાન મિત્રો આવ્યા હોય, કોઈ મારા આમંત્રણને માન દઈને મહેમાન મિત્રો આવ્યા હોય, કોઈ અમારે બારૈયા પરિવારના એટલે કે અમારે રવિભાઈ, કપિલભાઈ અને શૈલેષભાઈ ત્રણેય ભાઈઓના આમંત્રણને માન દઈને કોઈ પણ મહેમાન મિત્રો, એમના સગા સંબંધીઓ કોઈ પણ અહીંયા પધાર્યા હોય ને, એ તમામ મહેમાન મિત્રોનું, સગા સંબંધીઓનું અમારે બારૈયા પરિવાર વતી અને શ્રી રામદેવ પીર મિત્ર મંડળ ગામ પિથલપુર વતી બધાનું અહીંયા શબ્દો દ્વારા મારા બાપા હાર્દિક અને હાર્દિક અમે અહીંયા સ્વાગત કરીએ છીએ. કદાચ કોઈનું નામ લેવાય ન લેવાય તો 2 હાથ ત્રીજું માથું નમાવી ક્ષમા માંગશું. પણ જેના જેના મને બને ત્યાં સુધી નામ યાદ છે ત્યાં સુધી બધાના નામ લઈશ. આ બાજુથી એમ કહેવાય ગામ પછી ગામથી રામદેવ પીર મિત્ર મંડળ પધાર્યું, પણ અહીંયા સુધી આ મંડળની માલપા મુકેશભાઈ, મને કદાચ કોઈ લાવવાવાળો માણસ હોય ને તો એનો સાચો હકદાર હું મારા જયુભા ગોહિલને આપું છું.
અહીંયા સુધી આ સ્ટેજ ઉપર લાવવા વાળો માણસ ભલામણ એ અમારે જયુભા ગોહિલનો અને અમારે નાનપાનો અને આખા પછેગામ મિત્ર મંડળના ડાયરાનો હું અધિકપૂર્વક આભાર માનું મારા બાપ કે ધર્મના કાર્યની માલપા કદાચ કહેવતમાં કીધું છે આંગળી ચિંતાનું પુણ્ય મળે છે ભલામણ હે એટલે જ્યાં જેવી રીતે બધા બેઠા છો એવી રીતે બેસજો આજ 11 સાડા 11 થઈ ગયા છે 12 વાગ્યા હોય તો ના નહીં પણ 3-4 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે મારો એટલે બે ગયો બધા આ એ શરૂઆત થાય છે ઓલું કે ને આ એમ ધીમે 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 લોઢું ગરમ થાય પછી અથોડો મારવો પડે પરસો વાજ ભલે ગમે એટલો વળે આવ્યા એટલે મને અહીંથી અમારા અશોકભાઈ ઈશારો કર્યો મને કે લાલભાઈ કાળું કાળું તમારે નિદ્ર કે પરસેવામાં એ કીધું આપણે થોડી હાસી બાયું છીએ આપણે વગા વગા એક તો હોટડે બધું આયા હોય આપણને એવું થોડી ખબર હોય કે અંદર જાય પરસો વળશે એ ભાઈ એટલે એ વાંધો નહીં તમતાર ભલે ઈદ નિદ્ર એનો વાંધો નહીં બધાને ખબર જ છે કે આ ઈદ હોય એટલે આ ઘડીક મનોરંજન એટલા માટે લઉં છું કારણ કે પછી મનોરંજન આવે ન આવે ડાયરામાં પછી આમ આનંદ આવી જાય તો ઘડીક મનોરંજન પાછું ભૂલાઈ જાય એટલે શરૂઆતમાં જ મનોરંજન લઈ લઈ ઘડીક આનંદ કરીએ અને વાત કરો આવી જાતા હતા કે અત્યારે રામદેવ પીર મહારાજનું આખ્યાન રમતા રમતા એક રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર ભજવતા ભજવતા એક દીકરીના લગ્ન પ્રસંગ સુધી સાહેબ આપણે પહોંચી ગયા અને અહીંયા અત્યારે હવે સગુણા બેનના લગ્નના 4 મંગળ વર્તાય અને આ 4 મંગળની અંદર જે કાંઈ એક દીકરીને એક બેનને કાંઈ આપણે દાન આપવું હોય આ 4 મંગળની અંદર જે કાંઈ બેનને દીકરીને કાંઈ આપણે અર્પણ કરવું હોય આ 4 મંગળની અંદર જે કાંઈ બેનને દીકરીને કાંઈ આપણે આદરણું કરાવવું હોય કાંઈ વ્યવહાર લખાવવો હોય કાંઈ ચાંદલો લખાવવો હોય તો અહીંયા 4 મંગળની અંદર દાન ભેટ અર્પણ આદરણો વ્યવહાર ચાંદલો આવતો હોય છે ઘણીવાર આપણે બધા જઈએ છીએ આપણા સગા સંબંધીઓના ઘેર હારા પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં ત્યાં જઈને આપણે આપણો વ્યવહાર લખાવીએ આદરણું લખાવીએ ચાંદલો લખાવીએ શું કામ આમાં હગાને ખબર પડે કે મારા આંગણાની માલપા કોણ આવ્યું કોણ નહીં કદાચ કોઈને મળી એક હોય કોઈ ન મળી એક હોય પણ આદરણાની નોટબુક ખોલીને જોવે ને ત્યારે એને ખબર પડે કે મારા આંગણે ફલાણા ભાઈ આવ્યા હતા તો આટલો વ્યવહાર છે પણ એ લગ્ન પ્રસંગમાં જઈ હારા પ્રસંગમાં જઈ ને આદરણાની નોટબુક હોય ને એના ચોપડા હોય પણ અમારા 12 બીજના ધણીનો દરબાર છે રામદેવ પીર મહારાજનો દરબાર છે આની કોઈ નોટબુકો ન હોય આના કોઈ ચોપડા ન હોય છે અહીંયા તો કીધું છે છોકરો અહીંયાના ભાવથી આંકડો તાતો ઢીંગલો ચિત્રા તણો ધૂણે ભલામણ આપણને આપણા મઢમાં બેઠેલી ભગવતીએ કાંઈક આપ્યું હોય આપણને આપણા ઈષ્ટદેવે બાપને કુળદેવીએ જો કાંઈક આપણને આપ્યું હોય ને આપણું મન એમ કે નાના દાન કરવા જેવું ટાણું છે દાન કરવા જેવો પ્રસંગ છે 100 200 500 1000 જે તમારાથી ભોગાય અહીંયા દાન કરજો અને તમે બધાય જે દાન કરો તમે બધાય જે ભેટ આપો તમે જે કાંઈ અર્પણ કરો આ બધુંય દાન આ બધુંય નાણું આ બધાય પૈસા અહીંયા તમે દાન ભેટ આપી છૂટા થઈ જાઓ પણ આ બધુંય દાન આ બધુંય નાણું આ બધાય પૈસા ઈ ક્યાં વાપરવા કયા કાર્યમાં વાપરવા આ દાનનો કેવી રીતે ઉપયોગ કરવો ઈ પણ અહીંથી અમારે તમને આ મંડળવાળાને કહેવાની ફરજ બને ભલામણ કે તમે લોકો જે કાંઈ દાન કરો તમે જે કાંઈ ભેટ આપો તમે જે અર્પણ કરો આ બધુંય દાન આ બધુંય નાણું આ બધાય પૈસા ઈ પિથલપુર ગામની માલપા ભગવાન રામદેવ પીર મહારાજનું રવિભાઈ તમને તો ખબર છે તમે તો અવારનવાર ત્યાં આપણે 3.5 દિવસના આખ્યાનની માલપા આવીએ એટલે તમે તો જોયું હોય પણ કદાચ કોઈ તમારા મહેમાન આવ્યા હોય કોઈ અમારા મહેમાન આવ્યા હોય એને ખબર ન હોય કે આ મંડળવાળા હેમાં દાન વાપરતા હશે આખું મંદિર કમ્પ્લીટ થઈ ગયું ઓલરેડી મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે મંદિરને કલર કામ થઈ ગયા લાદી સ્ટાઇલ થઈ ગયા પણ હવે એક જ કામ બાકી રહ્યું છે ત્યારે કે શું ત્યારે કે 50 લાખનું કદાચ મંદિર બનાવ્યું હોય ને તો એ મંદિરની માલપા જ્યાં સુધી મારો અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાનો નાથ જ્યારે 12 બીજનો ધણી થઈને એમાંની માલપા બિરાજમાન ન થાય ને ત્યાં સુધી મંદિર મંદિર નથી કહેવાતું એને ખોખું કહેવાય ભલા અને જે કાંઈ દાન આવે જે કાંઈ નાણું આવે જે કાંઈ પૈસા આવે ને આ તમામ દાન આ તમામ નાણું આ તમામ પૈસા એ પિથલપુર ગામની માલપા જે મંદિર બનીને અત્યારે તૈયાર છે ને એ ભગવાન રામદેવ પીર મહારાજની મૂર્તિના કાર્યની માલપા દાન વપરાવવાનું છે
એટલે આવો અવસર ને આવો લાભ ક્યારેક જ મળે કે ભગવાનની મૂર્તિ લાવવાની માલપા આપણું દાન ક્યારે વપરાય ભલામણા. એટલે તમને મજા આવે, આનંદ આવે. અહીં સુધી બધા વરસતા રહેજો. કદાચ કોઈને નામ બોલાવવું હોય તો અહીંયા બધાના નામ લખવાના ચાલુ છે. મને નામ કોઈનું આવડતું હોય, ન આવડતું હોય તો અહીંયા બધા નામ લખાવજો, બધાનું દાન લખાવજો. આપણે બધાના નામ પણ બોલશું એટલે બારૈયા પરિવારને ખબર પડે કે નાના આપણા આંગણે જેથી પ્રસંગ હતો ને તેથી આપણું મહેમાન મિત્રો સગા સંબંધીઓ કોઈ દાન દેવામાં પાછી પાની નહોતી કરી. કારણ કાંકરીના માર્યા મરી નહીં વાલીડા અને મેણાના માર્યા મરી જાય વાલીડા. હા, એટલે કોકના કાર્યની માલપા જઈને કોકના કાર્ય ઉજળા કરી બતાવો ને તો કોક આપણા કાર્ય ઉજળા કરી બતાવે. બાકી વારા પછી વારો અને મેં પછી ગારો. પછી ગમે એટલા ભગવાનને કગરો કે હે ભગવાન આય મહારાજ આય, એમ નો આવે. અત્યારે કેટલા ખેડૂત બિચારા આંટા મારે, પણ કાંઈક કોકનું ક્યારેક સારું વિચાર્યું હોય ને તો ઓટોમેટિક તળમાં પાણી આવી જાય ભલા. હા, એટલે જે મજા આવે, જે આનંદ આવે તમે તમારી ફરજ નિભાવતા રહેજો. હવે આટલું બધું હું ક્યાંય બોલીશ નહીં, ઓનલી આનંદ જ. તમે કહેશો એ માતાજી ભગવતીને યાદ કરશું, તમે કહેશો એ તમે અહીંયા એમ કહો ઘડીક દાખલા રજૂ કરો તો દાખલા કરશું, ભૂવા ધોણાવ તો ભૂવા ધોણાવશું, રાસ ગરબા કરો તો રાસ ગરબા કરશું, ભજન કહો તો ભજન ગાવું, લોક ડાયરો કહો તો લોક ડાયરો કરશું. ઓનલી ખાલી આનંદ કરવા માટે. અને એમાંય આજે અમારા ભાઈશ્રી એટલે કે અમારે રવિભાઈના ઘરેથી એમના ધર્મ પ્રત્યેનું જ્યારે આજે એમ કહેવાય કે શ્રીમંત વિધિ હતી પાછી, અને એમાંય મારી ભગવતીનો આજ મંગળવાર ભલામણ. હે, જૂના થળાવાળી એમ કહેવાય કે ભગુડાના પાદરમાં બેઠેલી મારી મોગલનો મંગળવાર હોય, મેલડીનો મંગળવાર હોય. અને આજે એમના આંગણાની માલપાને બારૈયા પરિવારનો જ્યારે એમ કહેવાય કે અમારે ભાઈ શ્રી સંજયભાઈના ધર્મ પ્રત્યેની પાસે આજે શ્રીમંત વિધિ હતી. એટલે ભેળા મળીને આપણે મારી ભગવતી દળવાવાળી રાંધલને પણ યાદ કરશું, મોંગલને યાદ કરશું, હોનલને યાદ કરશું. બીજું કંઈ યાદ આજ કરવી ન કરવી, પણ આજે બારૈયા પરિવારનો જે કાયમ બહાર આવીને ગવડાવે અને આજ અહીંયા ન ગાવીને તેથી તો મારા બાવલિયાને ભલામણા ખોટ પડી જાય. એટલે જે મોજ આવે આનંદ આવે એ બધા વરસતા રહેજો. અને અહીં સુધી કદાચ કોઈ તમે આવી શકો ન આવી શકો તો અહીંથી અમારા મંડળના અથવા અહીંના સ્વયંસેવકોને વિનંતી કરીશ કે એક નોટ ને એક પેન લઈને તમ તાર આપણે ઊભા થઈને લખી લેજો. કારણ મરું પણ માંગવું નહીં અપને તન કે કાજ, અને પરમારથના કારણે આપણને માંગતા ન આવેલા. આવો વિશાલભાઈ, હા હા, પધારો પધારો મારો બાપો લ્યો. એવું અમારા રામા મંડળની મારી પાસે સરસ મજાનું ગુંજતું નામ એટલે કે અમારા વિશાલભાઈ બોળિયા, એ પણ આયા પધારે. મારો બાપ ધન્યવાદ, પધારો. જે મજા આવે, જે આનંદ આવે બધા પોતપોતાની ફરજ નિભાવતા રહેજો, કોઈ બાકી ન રહેતા. પણ એ કઈ મંગળ ખાલી ન જાય, આનું એક ભેડા મળીને ધ્યાન રાખજો. એકાદ મંગળ વર્તાવી પછી પેલા તો મારી ગોટ વાઢાડીને પછી આપણે યાદ કરવા છે. એટલે એક મંગળ વર્તાવીને પછી મારી ભગવતીને યાદ કરવી. તેથી રાજા અજમલના આંગણે સગુણા બેનના લગ્નનું પહેલું મંગળ વર્તાય અને પહેલા મંગળ ભૂમિના દાન. બંને નવ દંપતી ભેળા મળી દીકરી સગુણાને પહેલા મંગળ ભૂમિના દાન આપે. પણ તેથી સાહેબ કેવા આપે છે ત્યારે